ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? ઓકે ડાયરો, તમે બધા મજામાં રહેશો. અને મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને મસ્ત મજાના હન મિત્રો, બપોરના તો નહીં, બપોરના લગભગ 3:30 જેવું થઈ ગયો ટાઈમ. વિડીયો ચાલુ કર્યો હોય. કલ્પે છે પતંગ લઈ લીધો. કલ્પે કલરની દોરા કેમ છે એમાં? દર્શનની ખીડકી છે. દર્શનની ખીડકી આવી. હાલો ડાયરો ટાઢી ખેઈને તો ને મિત્રો, ગઈકાલે કલ્પે છે ને એને વિડીયો શૂટ કર્યો હતો એના મોબાઈલમાં, ઓપ્પોના મોબાઈલમાં. વિડીયો ક્વોલિટી સારી નહીં આવી હોય મિત્રો, કેમ કે ને ગઈકાલે હું છે ને વયો ગયો હતો રાજકોટ. હું લેવા ગયો હતો ને નેક્સ્ટ વિડીયો આવશે અને લગભગ ગણકરાનું તો ખ્યાલ તો આવી ગયો છે. હું લેવા ગયો હતો રાજકોટ, લગભગ તો ખબર પડી ગઈ હું લેવા ગયો હતો. કમેન્ટ કરજો મિત્રો. તો કલ્પે મળી ગયો સડાવા પતંગ, લ્યો પડી ગયો. ફેર કેમ આવું જ થાય મારું. દડો હોય ને તો મજા આવે. ચાલો મિત્રો, જે ગઈકાલે કલ્પેશે ઉત્તરાયણના દિવસે વિડીયો શૂટ કર્યો હતો ને એ તમે જોવો. અને બધા ડાયરાને છે ને ઉત્તરાયણની હાર્દિક શુભકામના. આપણે જોકે વિડીયો તો બીજા આપણે આજે આવશે, આપણે ટાઢી ખેરના દિવસે ચલાવી લીધો. પણ મિત્રો હાલ છે એવું તો, કેમ કે આપણે વિડીયો એક દિવસ લેટ આવે. આજે શૂટ કર્યો હોય આવતીકાલે આવે, એ રીતના હોય છે. તો હાલો હવે ને મિત્રો, એ વિડીયો એન્જોય કરો. સ્વાગત છે આપણા સવારના બ્લોગમાં. આજે વિડીયોની શરૂઆત મેં કરી છે. તો પહેલાં તો બધાને હેપી મકર સંક્રાંતિ, ખેરની બધાને હાર્દિક શુભકામના. મોજ મસ્તીથી બધા ખેર ઉજવતા હશે ને આપણે છે ને અત્યારે ચાલુ કરી દીધું છે. 10 વાગ્યા પછી ટાઈટ ભાઈ ઉડે ને પછી ચાલુ કર્યું છે. ને સૌજીભાઈ ગયા છે રાજકોટ જવાનું કહેતા ને આપણે આજે ખેર છે એટલે આપણે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું. ને જો દર્શન ઉભો જાય, દર્શનને પતંગ ચડાવી દીધો છે. જો અહીં દેખાય તમને બતાવું. હાલો તે પતંગ જોરદાર ઉડે છે અને પવન નહીં સારો. જો આમલી હલ્લી તમને બતાવતી જો પતંગ. જો અહીં રહ્યો પવન મીડિયમ માપસરનો છે એટલે હે ને પતંગ મસ્ત ચડે. ને આજુબાજુમાં પતંગ ચડતા હોય પણ આખા આ બાજુ હળદર ગામ છે ને એ બાજુ ઉડતા હોય પણ અહીંથી ન દેખાય, શેટું પડી જાય. સૂર્યનો પ્રકાશ આવે ને એટલે શેટું પડે. ને ઓલી બાજુ દાદાને ઘેરેની સવારના વહેલાના ઉડાડે છે. હજુ અહીંથી ન બતાય તો હેઠા ઉતારી લીધા લાગે પતંગ. હમણાં ચડાવતા હતા ધાબામાંથી. તો હાલો હવે હે ને દર્શન પતંગ ઉડાડે ને પતંગની મોજ માંડવી. કાં દર્શન આવે ને દર્શન પતંગ ઉડાડે જા માન ચડી. હા પપ્પાથી ન ચડી, મેં છે ને મિત્રો ચડાવી દીધી કાંગરા બાંધી. કાં મજા આવે જો હવે પતંગ ઉડાડવાની. અહીંયા કોઈ છે નહીં, જો 2-3 જણા હોય ને તો કટ્ટા લગાડવાની મજા આવે. બધા ઉડાડતા હોય ને 6-7 જણા મજા આવે. આજ તો કોઈ છે નહીં ને મજા આવે. 6-7 જણા હોય ને બધા ઉડાડતા હોય ને વાજા રાયડું નાખવાની મજા આવે. તો તમે ઉત્તરાયણ કેવી મનાવી કમેન્ટ કરીને જણાવજો મિત્રો. તો ડાયરો હા ને આપણે નવા ઘરે જ આવી છે. ત્યાં તો દર્શનને પતંગ ચડાવી દીધો હે. દર્શનને કીધું, મેં કીધું હાલ વહેલા ઘરે જાય કે મારે નથી આવું. પહેલાં કે આવું છે પછી કે નથી આવું. ને હું જાઉં છું નવા ઘર બાજુ. જો હાલો જાઉં છું આ બાજુ. ઓલા બાજુ આપણા ઝાડવાયરા ને આપણું જૂનું ઘર, આ બાજુ નવું ઘર ને આ બાજુ દાદાનીના ઘઉં છે. અહીંયા આ બાજુ દાદાનીના ઘઉં છે. તો આ બાજુ હાઈવે રોડ આવી ગયો. અહીં કણે ચાપો હે ને ત્યાંથી રોડે બહાર નીકળી જાય ને પછી હેલા જઈ રોડે નવા ઘરે. ત્યાં જઈને પતંગ ચડાવતી હાઈવેની ક્યાંક જાતા લાગે છે. સીધ જવાનું છે ખીર કરવા. હે શિવામ, હાલો ડાયરો કેમ છો? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એમાં આવી ખીર કરવા. ખીર કરવા વાહનનો અવાજ આવતો હોય. જો હાઈવે ચાર ના ઉભા છો. હે શિવામ 10-15 મિનિટ થઈ ગઈ કે હજુ નથી મળ્યું.
હા આજ હાથ વાહન નહીં આજ મળે. વાહન નહીં મળે, બધા હફન ગાડીઓ લઈને જાય ને આજ અમાર જેવું કોક હોય. તમે સારું જ જવાનું છે સાર ને તે હા ઈ બે આવે છે, ઓલા બે નથી આવતા જો. કેમ ઈ બે દ્વારા ઉડાડે છે. હે શિવામ તાર ને જ રહેવું અહીંયા આમ બોલાવ કાકા. પૂરું તાર હોત જવાનું છે ક્યાં જવાનું તારે મામા ગલી કે હે પૂરો મામા ગલી જાવું છે કે આમ તને કાકા બોલાવ. શિવામ ક્યાં જાસ તું મામાને ઘરે જવાનું પણ આમાં પતંગ લૂટીને આયલું આવે છે. મામાને ઘીર ખીર કરવા જવાનું છે હે શિવામ પૂરું તારે હોત જવાનું છે જયંતિ કાકા કઈ ગયા? જયંતિ કાકા રાજકોટ ગયા છે રાજકોટ સવારમાં હા તમે એકલા ગયા? હા હું એકલો જો જ આપડા મુડાડે છે. હું નવા ઘેર ખીર કરવા આવ્યો હતા ભાઈ મામાને ઘીરે જ ઓ આવવાનું તમાર છે ભાઈ છે વંશિકા નવ્યાન બધા હી. હા તો હાલો તમે જી આવો હાલો આપણે કાકા કે સીકી બનાવી છે, લાડવા બનાવી છે, ખાજો પીજો અને મજો કરજો. અને આપણે આ છે ને મિત્રો આ ફોનમાં વિડીયો ક્વોલિટી ખરાબ આવે ને થોડોક આમ ફોન હેલ્યો હોય ને તો આમ કેટલોય વિડીયો કેટલું હાલે ઓલું થાય આ. આપણી પાસે બીજો ફોન નથી એટલે આમાં થોડોક વિડીયો બનાવી બધા ચલાવી લેજો. હા તો હાલો હવે તો રિક્ષા એ નીકળે પણ બધી ભરેલી ને ભરેલી જ નીકળે છે હે રિક્ષા આવે છે જો આ બાજુ રસ્તાવાળી એટલે ડાયરેક્ટ ઈ જોવાય. બસમાં જવાનું છે કે રિક્ષામાં આ સાઈડ બધા બસ આ ખાલી છે રિક્ષા પાળિયાદથી પાછું બીજું લેવું પડે. બદલાવું પડે પાળે ડાયરેક્ટ તો શી ખબર મોડું થઈ ગયું એટલે નો ના ના એક અત્યારે બસ નીકળી હોય, બીજી નીકળશે જ તે. રસ્તન વાળી ગઈ, વિસ્યા વાળી આવશે, બોટાદ થી વિસ્યા વાળી. તન ઘેરે પોગી ગયા હેવી અને ભાભુ જાય તડકે બેઠા ટાઈટ ના કા ભાભુ જો ભાભુ તડકે બેઠા ટાઈટ ન હોય ને એટલે અત્યારે વિવેક ને ઉડાડતા ક્યાં ગયા પતંગ હાલો આપણે હે ને વિવેક ને એની પાસે ઘડીક ઉડાડવી ને ઓલી બાજુ પપ્પા ઉડાડે પતંગ હાલો આ બાજુ ધાબામાં જ જાવી ઘડીક એટલે સડાવો પતંગ જો આ ફળિયા ધાબા માથે કેટલી ફાડીને મૂકી દીધી એટલે વિવેક ચડાવે પતંગ હાલો સરસડિયું શેડા કાઢે હાડ હાડ ને હે ને મિત્રો આમ પેલા પ્લાસ્ટિકના પતંગ ચડાવીને એટલે ખેંચવી ગાય ગાય એટલે સાડ સાડ શેડા કેમ નીકળે એને ઘોડે સાડ તો આ બાજુ જો વિવેક ને રુદો બે ચડાવે તો હાલો આપણે હે ને આને કાંગરા બાંધી દેવી પછી ચડાવી તો મામાને ઘર જઈને વી આવ્યા તે હવે પાછું થોડું જવાનું હોય હજી આયા નહીં તને મિત્રો વાહન ન મળ્યું ને એટલે હવે મોટા ભાઈ બધા ગાડી લઈને જાય છે ગાડી લઈને જાય છે શિવમ ને પૂરો ને સોનુ ને 4-5 જાય છે તાર નહીં જાવ મામાને ઘીરે ખેર કરવા મામાને ઘીરે જવાનું હોય જો નંચકા પતંગ ચડાવે જાય ચડાવી ને આ બાજુ નવ્યા હું ઉડાડે ઘોડો ઘોડો થોડો ઉડે નવ્યા એટલે ઉઈ ગયો ઘોડો ઉઈ ગયો જો ઉઈ ગયો લ્યો હેઠે ઉઈ ગયો જો હેઠે વહી ગયો ઘોડો 4 વાગી ગયા હે ને આપણે દાદાને ઘેરે પતંગ ચગાવી ને આ બાજુ જો નવ્યા વંચિકા બે ચડાવે પતંગ જો અહીંયા રહ્યો દેખાય આમાં મને નથી બતાવતું તમને બતાવતું છે ને આ બાજુ જો ભત્રીજો ચડાવે પતંગ આ બાજુ રહી આ બાજુ રહી મિત ને વિવેક ને સામે નૈતિક ને રુદ્રો હે લીમડા હાલવાની હે ક્યાં છે બાબુ સામે કે દાદાનો વિડીયો ઉતાર હાલ જો આ બાજુ મીતે પતંગ ચડાવી ચડાવી બી એ તમે ફોન મૂકો હવે હાલો જો અત્યારને છોકરા હે ને મિત્રો ફેનનું કઈ મહત્વ જ નહીં ફોન હોય ને એટલે ફોનમાં જ બધા અત્યારે ગેમ ને વિડીયો ને આવું બધી હોય જો ફોનમાં જ છે તઈ નહીં ને બે પતંગ ચગાવવાનું ઓછું અત્યારે ફોન હોય ને એટલે ફોન લઈને બધા બે જાય હાલો તો આપણે હે ને ઘડીક ચગાવી લેવી ને પછી જવા દેવી ઘરે હાલો હજુ મિત્રો કટાવી લાગી આપણે પતંગ ચડાવી એક બાજુ આપણે ભત્રીજો ચડાવી છે આ બાજુ આપણે હાલો જાય છે કોણ ઈ જોઈ
મિત્રો બપોરના 1 વાગી ગયા છે ને આપણે બપોર પહેલાના પતંગ ચડાવવા આવી ગયા હતા દાદાને ઘીરે 11 વાગ્યે ને હજી જો અહીં તુષાર ભાણો પતંગ ચડાવે આ બાજુ હા અને આ બાજુ મીત ચડાવે જો આ બાજુ ઈની ચડે અધર ને અધર આમાં વિડીયોમાં નહીં બતાવે અધર આગી છે લ્યો ભાણાએ પતંગ ફાડી નાખી ઉડી નહીં પેલા ફાડી નાખી પતંગો દાવ એવી આવવા માંડે ને કે ફાટી જ જાય તે મારી લીધા મિત્રો પતંગ જ ને હાડી કોરો એવો ના આવતો તો બીજી પતંગ આવી ગઈ બીજી પતંગ નો વારો બીજી ચડાવવાની હાલો હવે બાંધે છે બપોર સડી ગયા કા ઉપર ભૂખાય ના લાગે ભૂખાઈ ન લાગે સને મિત્રો આ મજા આવી ગઈ આજ તો ઉત્તરાયણ કરવા ભાણો આવી ગયો ને 2-3 ભત્રીજા બધા છે પતંગ ચડાવી કા હા જો આપણી પતંગ આમ ચડે આ બાજુ ચડે છે દેખાય મિત્રો આ બાજુ ચડે છે ને એક પેલી બાજુ ચડાવે અધર ત્યાં માળે ચડી ચડીને કાપે હે અમારા આ બાજુ હવે મીત ચડાવે મીત તાર ચડાવવાની નથી મીત કે બપોરા કરવા જાવ આવે ને હું ભૂખ લાગે હવે ના 4 વાગી ગયા છે ને આપણે કોરો ખાઈ લીધો ને ઢોરાને નીણ પૂળો કરી દીધો અને જો નાસ્તો કરવા બેસી ગયા છે સિવાય જો તમારે નાસ્તો કરવો હોય ને તો આવી જાઓ આ છે તલ હાંકડી આ છે ખોખા પાક એટલે ચીક આ વર્ષે આપણે છે ને દાળિયા પાક નહીં જ બનાવ્યો દાળિયા નતા લાવ્યા એટલે દાળિયા પાક નહીં જ બનાવ્યો બધામાં ખાવ ખોખા પાક હે કેમ બા કે મને શરદી થઈ ગઈ મને થઈ ગઈ હો તોય ખાઉં પતંગ ચડાવવા આવી ગયા ધાબા માથે ને વંશિકા ને નવ્યા બે છે ને પતંગ ઉડાડે છે હાલો તમને બતાવું નવીન પ્રકારનું પતંગ ચગાવતા ચગાવતા દાંડિયારા ચાલે છે તમને બતાવું મિત્રો હાલો બતાવી એવી રીતના કોઈ પતંગ ઉડાડે કમેન્ટ કરજો જો અમારે આવી રીતના પતંગ ઉડાડવાનું હાલે જો ખેરની મોજ હાલે જો હા મોજ આ જો દાંડિયારા ચાલે ભેળા ને હાથમાં ફીરકી આવી રીતના કોણ પતંગ ઉડાડે મિત્રો કમેન્ટ કરીને ખાસ જણાવજો જો અહીંયા અમારે વંશિકા નવી આવી પતંગ ઉડાડે છે